જો તમે એમઆઈ નું આ 20,000 mAh નું પાવર બેંક લેવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા આ વિડિયો એકવાર જોઈ લો અને ત્યાર પછી નક્કી કરો કે તમારે આ પાવર બેંક લેવું જોઈએ કે નહીં. કેમ કે આ પાવર બેંકને હું પાછલા 4-5 મહિનાથી યુઝ કરું છું અને આની સાથે મેં ટેસ્ટ પણ કરેલું છે કે આ પાવર બેંક મોબાઈલને કેટલી વાર ચાર્જ કરે છે. તો એ ટેસ્ટ પણ હું તમને જણાવીશ, એનું રિઝલ્ટ શું આવ્યું, કેટલી વાર મોબાઈલને ચાર્જ કર્યું, એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો નમસ્તે ગુજરાતી મિત્રો, મારું નામ છે વનરાજ અને સ્વાગત છે તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ પર. તો જો તમારે આવી જ રીતે આપણી ગુજરાતી ભાષામાં આવા વિડીયો જોવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું એટલે તમને નોટિફિકેશન મળી જાય. તો બાકી ચાલો કરીએ આજના વિડીયોને ફટાફટ શરૂ અને જાણીએ કે આ પાવર બેંક તમારે લેવું જોઈએ કે નહીં. ઓકે, તો મિત્રો જ્યારે મેં આ પાવર બેંકને લીધું હતું ત્યારે જ આનો ટેસ્ટ કરવા માટે મેં એક વિડીયો રેકોર્ડ કર્યો હતો, પણ ત્યારે પછી મેં વિડીયો બનાવ્યો નહોતો. તમને આનું જે અનબોક્સિંગ નો વિડીયો છે એ મારી ચેનલ ઉપર જોવા મળી જશે. એમાં તમે જોઈ શકો છો 4-5 મહિના પહેલાનો વિડીયો હશે. કેમ કે 4-5 મહિનાથી હું આને યુઝ કરું છું તો હું તમને સારી રીતે જણાવી શકીશ. ઓકે ને, ત્યારે મેં જોયું હતું કે આ પાવર બેંક આપણા મોબાઈલને કેટલી વાર ચાર્જ કરી શકે છે, એનો હું વિડીયો તમને બતાવું. તો જોવો આ વિડીયો તમે. ઓકે, તો મિત્રો સૌથી પહેલા તમે આ પાવર બેંકમાં અત્યારે ચાર્જિંગ ચેક કરી લો. આપણે સૌથી પહેલા ચેક કરશું આ પાવર બેંકમાં કેટલા ટાઈમમાં ફૂલ ચાર્જિંગ થાય છે એ. ઓકે ને, તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે થોડું પણ ચાર્જિંગ નથી, મતલબ ચાર્જિંગ જ નથી. તો અહીંયા હવે આપણે શું કરશું, આ પાવર બેંકને ચાર્જિંગમાં મૂકશું અને જોઈશું કેટલા ટાઈમમાં આ પાવર બેંકમાં ચાર્જિંગ ફૂલ થઈ જાય છે. તો એ આપણે જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે OnePlus નું આ 65 વોલ્ટનું ચાર્જર છે, જેમાં ટાઈપ સી છે. તો ટાઈપ સી થી હું આમાં ચાર્જિંગ કરીશ. ઓકે ને, તો અહીંયા તમે જોઈ શકો છો ચાર્જિંગ પણ શરૂ થઈ ગયું છે. તો ચાલો હવે જોઈશું કે આમાં કેટલા ટાઈમે ચાર્જિંગ થાય છે. અને ટાઈમ તમે અત્યારે જોઈ શકો છો 9:41, મતલબ કે 9:40 જેટલો ટાઈમ થયો છે, સવારના 9:40. તો ચાલો જોઈએ કે આ કેટલા વાગ્યા સુધીમાં આપણું જે ચાર્જર છે એ, મતલબ કે આપણી જે પાવર બેંક છે એમાં ફૂલ ચાર્જિંગ થઈ જાય છે. A few moments later. ગુજરાતી મિત્રો, આ પાવર બેંકમાં ફૂલ ચાર્જિંગ થતા 4.5 થી 5 કલાક જેટલો સમય લાગે છે. 4.5 થી 5 કલાકની અંદર, અથવા તો 5.5 કલાક પણ ક્યારેક થઈ જાય, તો એટલી વારમાં આમાં જે છે ફૂલ ચાર્જિંગ થઈ જાય છે. અને ચાલો હવે જોઈએ કે આમાંથી આપણો મોબાઈલ કેટલી વાર ચાર્જ થાય છે અને કેટલા ટાઈમમાં ચાર્જ થાય છે. તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો પાવર બેંકમાં છે ફૂલ ચાર્જિંગ, અને આપણે હવે આ પાવર બેંકમાંથી મોબાઈલમાં ચાર્જિંગ કરશું. અને મારી પાસે છે આ રેડમી નો મારો જૂનો મોબાઈલ, તેમાં આપણે ચાર્જિંગ કરશું અને જોઈશું કે કેટલા ટાઈમે કેટલું ચાર્જિંગ થાય છે. તો અહીંયા આપણે પાવર બેંક સાથે આવેલા કેબલથી જ ચાર્જિંગ કરશું. તો અહીંયા ચાલો કેબલને જોઈન કરીને આપણે આપણો જે મોબાઈલ છે તે ચાર્જિંગમાં લગાડી દઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો અત્યારે આ મોબાઈલમાં ચાર્જિંગ 2% છે અને પાવર બેંકમાં પણ તમે ચેક કરી લો, ફૂલ ચાર્જિંગ છે. જોઈ લો, 4 લાઇટ બ્લિંક થાય છે, મતલબ એમ કે આપણી જે પાવર બેંક છે તેમાં ફૂલ ચાર્જિંગ છે. તો અહીંયા જોઈ શકો છો. અને ચાલો હું તમને એકવાર ટાઈમ પણ ચેક કરાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 11:40 આ મોબાઈલમાં ચાર્જિંગ મૂક્યું છે. ઓકે ને, તો મતલબ કે ચાર્જિંગ થવા મૂક્યો છે. તો હવે થોડીક વાર પછી આપણે જોઈશું કે કેટલા ટાઈમમાં આપણો જે મોબાઈલ છે ચાર્જ થઈ જાય છે. કે ગુજરાતી મિત્રો, અત્યારે જોઈ શકો છો 1 વાગી ગયો છે અને લગભગ આ મોબાઈલમાં 90% જેટલું ચાર્જિંગ થઈ ગયું છે. 89 હતું પણ મેં ચલો 90 કહી દીધું. અને હજુ તમે પાવર બેંકમાં જોઈ શકો છો 4 લાઇટ બ્લિંક થાય છે. એનો મતલબ એમ કે હજુ સુધી પાવર બેંકમાંથી 25% ચાર્જિંગ પણ ઓછું નથી થયું. અહીંયા તમે જોઈ શકો છો પાવર બેંકમાં 4 લાઇટ બ્લિંક થાય છે અને આપણા મોબાઈલમાં 90% જેટલું ચાર્જિંગ થઈ ગયું છે. જ્યારે આપણે મોબાઈલને ચાર્જિંગમાં મૂક્યો હતો ત્યારે 2% ચાર્જિંગ હતું, પણ અત્યારે તમે જોઈ શકો છો 90% ચાર્જિંગ થઈ ગયું છે અને હજુ 4 લાઇટ બ્લિંક થાય છે. ઓકે, તો મિત્રો અત્યારે જે તમે આ ટેસ્ટનો વિડીયો જોયો ને એ તો જૂનો હતો અને એ વખતે મેં મતલબ સારી રીતે ટેસ્ટ પણ નથી કરેલો, પણ હું 4 થી 5 મહિનાથી આ પાવર બેંકને યુઝ કરું છું. અને એના ઉપરથી હું તમને કહી શકું છું કે આ જે પાવર બેંક છે, અને હા મિત્રો, તમને એક વાત કહેતા તો હું ભૂલી જ ગયો. જે મોબાઈલમાં આપણે ટેસ્ટ કર્યું હતું ને એમાં પછી મને ખબર પડી કે એમાં બેટરીનો પ્રોબ્લેમ છે, એટલે કે ચાર્જિંગ જલ્દીથી ચડતું હતું અને જલ્દીથી ઉતરી પણ જતું હતું. ઓકે ને, તો એ ટેસ્ટ તમે મતલબ થોડો ઘણો ચાસો માની શકો છો, કેમ કે એમાં થોડોક બેટરીનો પ્રોબ્લેમ હતો. એ પછી મને ખબર પડી હતી. પણ હા, ત્યાર પછી હું જો મારા OnePlus ના મોબાઈલમાં પણ આ પાવર બેંક થી ચાર્જિંગ કરતો હતો અને આ મોબાઈલમાં એવરેજ 3 થી 3.5 વખત ફૂલ ચાર્જિંગ થઈ જાય છે. મતલબ કે એ રીતે મેં ક્યારેય ટેસ્ટ તો નથી કર્યો, પણ 4-5 મહિનાથી યુઝ કરું છું તો થોડુંક તો ખબર હોય ને કે કેટલી વાર ચાર્જિંગ થાય છે. તો એના ઉપરથી હું તમને કહી શકું કે આ જે મારો OnePlus નો મોબાઈલ છે, જેમાં કંઈક 4500 mAh ની બેટરી છે, તો એમાં 3 થી 3.5 વાર ફૂલ ચાર્જિંગ થઈ જાય છે. એટલે કે આ જે પાવર બેંક છે MI3i, આનું જે મોડલ નંબર છે, આ જે પાવર બેંક છે એ મારા ખ્યાલ પ્રમાણે તો સારું કહેવાય. અને આનો એક પ્લસ પોઈન્ટ બીજો પણ છે. અત્યારે જો મેં હાલમાં એક નવો આઈફોન લીધો છે, તો આઈફોનમાં પણ આ પાવર બેંક આપણે યુઝ કરી શકીએ છીએ, કેમ કે આમાં
ટાઈપ સી થી પણ આપણે આઉટપુટ લઈ શકીએ છીએ. જો મેં નવો આઈફોન લીધો છે તો હવે મારે પાવર બેંક પણ બીજું લેવાની જરૂર નથી. આ જ પાવર બેંકને હું મારા આઈફોનમાં પણ યુઝ કરી શકું છું. અને હા, આઈફોનને તો લગભગ આ પાવર બેંક 4 થી 5 વાર ફૂલ ચાર્જિંગ કરી દેશે. આ જે અત્યારે મારી પાસે આઈફોન છે ને એમાં છે 3240 mAh ની બેટરી અને એને 4 થી 5 વાર ફૂલ ચાર્જિંગ કરી દેશે. તો આ પાવર બેંક મારા હિસાબે તો સારું છે. અને જો તમે આ પાવર બેંક લેવાનું વિચારી રહ્યા છો તો મારા તરફથી સારું છે. એટલે કે મિત્રો, આ પાવર બેંકને તમે બિંદાસ લઈ શકો છો. સારું છે. હું 4-5 મહિનાથી યુઝ કરું છું તો મને ખબર છે પાવર બેંક ઘણું સારું છે. આમાં કોઈ ખામી નથી. અને હજુ પણ જે પહેલા મતલબ જ્યારે આપણે લીધું હતું ત્યારે જેટલું બેકઅપ આપતું હતું ને એટલું જ હજુ પણ આપે છે. એમાં કોઈ ડ્રેન આવ્યો નથી. એટલે કે હવે પહેલા 4 વાર ચાર્જિંગ થતું હતું ને હવે 2 વાર થાય છે એવું કંઈ નથી. પહેલા જેટલી વાર ચાર્જિંગ થતું હતું એટલી જ વાર અત્યારે પણ ચાર્જિંગ થઈ જાય છે. ઓકે, તો આ હતો આપણો આજનો વિડીયો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાકી હજુ તો હું આવી રીતે વિડીયો બનાવતા શીખી રહ્યો છું. જે આ વિડીયોમાં કંઈક ખામી હોય તો પ્લીઝ એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને આવી જ રીતે આપણી ગુજરાતી ભાષામાં આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી ચાલો મળશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.